હેલો મિત્રો, તો આજે સાંભળવાના છીએ આપણે એક ખેડૂતની વાર્તા. સૌજી નામનો એક ખેડૂત હતો. તેની પાસે બહુ મોટું ખેતર હતું, પરંતુ તેમાં પાક ઉગાડવા માટે ક્યાંય પાણી ન હોય. સૌજીએ આ મુશ્કેલીની વાત તેના એક મિત્ર દેવજીને કરી. દેવજી જમીનમાં પાણી ક્યાંથી મળશે તેનો જાણકાર હતો. દેવજીએ જમીન તપાસી એક જગ્યા બતાવીને કહ્યું, અહીં ખોદજે, પાણીની રેલમ છેલ થઈ જશે. સૌજીએ બીજે દિવસે ત્યાં ખોદવાનું ચાલુ કર્યું. 1, 2, 5, 10, 15 દિવસ સુધી રોજ સૌજી સવાર સાંજ જમીન ખોદે, પરંતુ પાણી આવ્યું જ નહીં. અંતે તેની ધીરજ ખૂટી. આટલી બધી મહેનત કરી, પણ આ નકામી જમીનમાં પાણી તો મળતું જ નથી. આમ વિચારી તેણે પોતાનું ખેતર રામજી ખેડૂતને વેચી દીધું. રામજીએ બીજે દિવસે જ જે જગ્યાએ ખોદવાનું શરૂ હતું એ જગ્યાએ ખોદવાનું ચાલુ કર્યું. 1, 2, 3 ઘા માર્યા ત્યાં તો પાણીની શેર ફૂટી, પાણીની રેલમ છેલ થઈ ગઈ. રામજીનો તો રાજી રાજી થઈ ગયો. બાળ મિત્રો, જો સમજીએ આપણે કે સૌજીએ થોડી ધીરજ વધુ રાખી હોત તો તેને પોતે કરેલી મહેનતનું ફળ ચોક્કસથી મળે. તો બસ આપણે એ જ રીતે મહેનત કરવાની છે અને થોડી ધીરજ પણ રાખવાની છે, તો એનું પરિણામ આપણને સારું જ મળે છે. તો સ્ટોરી સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કીજીએ. થેન્ક યુ.